આજે આપણે કૃષ્ણ અને ઉદ્ધવજીએ જે સંવાદ કર્યો એ વિશે આપણે ચર્ચા કરશું. કૃષ્ણ ભગવાને ગીતાના ઉપદેશ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યો હતો. અર્જુને આ ઉપદેશ સાંભળ્યો. એવી રીતે કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને અધ્યાત્મ ઉપદેશ આપ્યો અને એમાં કીધું કે આપણે અવધૂત થઈ ગયા દત્તાત્રેય ભગવાન અને સાધના દ્વારા દરમિયાન એમને 24 ગુરુ કરેલા. એમાં પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગ, મધમાખી, હાથી અને મધ કાઢનાર અને હરણ, માછલી, પિંગલા અને બાજ પક્ષી અને બાળક અને કુંવારી કન્યા અને બાળ બનાવનાર, સર્પને, કરોડિયો અને ભમરી, આટલા 24 ગુરુ દ્વારા એમને પોતાની જાગૃતતાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમાં પૃથ્વીમાંથી જ્ઞાન લીધું ધૈર્ય અને ધીરજ અને ક્ષમા અને સહનશીલતા ગ્રહણ કરવી અને બધાને શાંતિ આપવી. પછી વાયુ સ્વરૂપમાંથી એમને સર્વવ્યાપી પરમાત્માનો સ્વીકાર કરી વાયુ દ્વારા દરેકનું ભરણ પોષણ થાય છે અને જીવન જીવાય છે. એટલે આપણા દ્વારા બધાનું પોષણ કરવું અને કોઈની પણ ગંધ ગ્રહણ કરવી નહીં અને નિર્લેપ રહેવું. પછી માન અપમાનથી પર થઈ અને આનંદથી જીવન જીવવું. પછી આકાશ તત્વોમાંથી એમને અખંડ અસંગતા અને આત્મ સ્વરૂપની દૃઢતા રાખી અને હરિચિંતન કરવું એવું શિક્ષણ ગ્રહણ કર્યું. જળ પાસેથી શુદ્ધતા, શિગ્નતા, મધુરતા અને પવિત્રતા એટલે અને બધાના જીવનમાં મધુર ભાષી જીવન આપણે જીવવું અને બીજાને મદદરૂપ થાય એવી ભાવના રાખવી. અગ્નિ પાસેથી તેજસ્વીતા, જ્યોતિતા એટલે કોઈ સંગ્રહ કરવો નહીં અને જો અગ્નિ છે બરું બાળી અને ભસ્મ કરી દેશે. એ રીતે પોતે પોતાના વિષયો બાળી અને ઇન્દ્રિયોને વશ કરી અને પોતાનામાં બીજાના દોષ ગ્રહણ કરવા નહીં. અને ચંદ્રમા પાસેથી એમને એવું લીધું કે ચંદ્ર વધે ઘટે છે તો જીવનમાં પણ આપણે ચડતી પડતી થાય, વધારો ઘટાડો થાય તો આપણે એ અવસ્થામાં શાંતિથી જીવન પસાર કરવું. એટલે આત્માના કોઈ ઓલું નથી. એમ દેહની પરિવર્તનશીલતા છે પણ આત્મા અજરમ છે એવું જ્ઞાન લીધું. સૂર્ય પાસેથી એમ કે પૃથ્વી પાસેથી જળ ખેંચી અને યથાયોગ્ય સમયે પૃથ્વીને પાછું જળ પાછું આપે છે. એટલે આપણે જીવનમાં ધન કમાવવું પણ અથાયોગ્ય સમયે દાન પુણ્ય કરતા રહેવું, પરોપકાર પરમાર્થના કાર્ય કરતા રહેવું. એવી રીતે કબૂતર પાસેથી એટલે કે કહેવાનું કબૂતરની ટોળું હતું એમાં ઝાડ નાખી અને ચણવાના મોહમાં એ ઝાડમાં ફસી ગયા. એટલે મોહ માયામાં બહુ મમતા રાખવી નહીં. એટલે ભગવાનનું ચિંતન કરતા રહેવું. પછી ત્યાંથી આપણે જીવનમાં કોઈ પણ મોહ માયામાં ફસાઈને આપણું જીવનનું અધોપતન કરાવવું નહીં. એટલે અજગર છે એ અલિપ્ત રહેશે અને એકાંતમાં રહેશે અને ઈશ્વર ઈચ્છાથી જે મળે એ આહાર કરે છે. એ રીતે આપણે ઈશ્વર ઈચ્છાથી આપણો અહમનો ત્યાગ કરી એ એકાંતમાં હરિભજન કરવું. સમુદ્ર પાસેથી ગંભીરતા અને પ્રસન્નતા અને ઉપકારતા એમને પોતાના જીવનમાં લીધી. એટલે સમુદ્રની ઘોડે સમતોલપણું રાખવું. ઘણી વખત આપણી પાસે ધન સંપત્તિ વધી જાય તો સલકાઈ ના જવું. અને અગ્નિ
છે અહીંયા પતંગિયું આવે એટલે પતંગિયું અગ્નિના મોહમાં પોતાનો જીવનનો નાશ કરે. એટલે પતંગિયા પાસેથી બહુ મોહમાયામાં ફસાવું નહીં અને સાંસારિક વિષયોનો મોહિત થવું નહીં. ભમરા પાસેથી એ કે પુષ્પોમાંથી સાર ગ્રહણ કરે છે, એટલે જે રસ છે એ જ ગ્રહણ કરે છે. એવી રીતે આ સંસારમાં આપણે સારરૂપ જે શિક્ષણ છે, સારું જ્ઞાનરૂપ, ભક્તિરૂપ, ભજનરૂપ એ ગ્રહણ કરી અને જીવન જીવવું. એવી રીતે આપણે મધમાખી, જો મધમાખી સંગ્રહ કરે પણ લઈ જાય બીજા, એવી રીતે બહુ અતિ સંગ્રહ કરવો નહીં અને જરૂર પડે અહીંયા ધન સંપત્તિનો ઉપયોગ કરવો. સંન્યાસીને એવો કીધું છે કે સ્ત્રીને સ્વરૂપ રૂપહામું બહુ જોવું નહીં, એનું ચિંતન ન કરવું. એ રીતે હાથીના જે સ્પર્શ કરવા જાય છે અને પોતાનું જીવન ગુમે, એટલે હાથીમાંથી એમને એવું કર્યું કે સ્પર્શ સુખનું પણ ઈચ્છા બહુ કરવી નહીં. એટલે હરણ પાસેથી એવું બહુ કર્યું કે જે સંગીતના મોહમાં પોતાનું જીવન ગુમાવી દે છે. એટલે ક્યાંય બહુ અતિ વિષયોમાં રસ રાખવો નહીં. માછલી પાસેથી એવું ગણ કર્યું કે જીભના સ્વાદમાં માછલી પોતાનું જીવન ગુમાવી દે છે. એટલે પોતે જીભના સ્વાદમાં પોતે કાંટામાં ફસાઈ અને પોતાનું જીવન, એટલે રસેન્દ્રિયને સ્વાદેન્દ્રિયને કાબૂમાં રાખવી. એટલે સર્વ આશા તેષણનો ત્યાગ કરી અને વૈરાગ ધારણ કરી. જો પિંગળા નામની વેશ્યા હતી, એમાંથી એમને જ્ઞાન મળ્યું કે આખી રાત એ ધનવાન ગ્રાહકોની વાટ જોતી હતી પણ કોઈ ગ્રાહક આવ્યું નહીં. એટલે એને આશા તૃષ્ણા બહુ દુઃખદાયી છે. એટલે સર્વ વિવેક વૈરાગથી અને જે આપણા સંસાર જીવન છે એમાં આપણે શાંતિથી હરિભજન કરી અને જે આસક્તિ મોહની આશા ના રાખવી. અને બાળક પાસેથી એમને માન અપમાનથી પર થવા માટેની જ્ઞાન મેળવ્યું. એટલે બાળક જેમ ગુણાથી સર્વ આનંદી હોય છે એવી રીતે એમને જ્ઞાન મળ્યું. અને કુંવારી કન્યા એની પાસેથી એવું જ્ઞાન લીધું કે એના ઘરે મહેમાન આવ્યા હતા ને પછી કંઈ ઘરમાં કંઈ નહોતું, એટલે એમને ખાંડણીયામાં ખાંડવા માટે ઓલી બંગડીનો અવાજ આવતો હતો, એટલે બંગડીઓ બધી એક ચડાવી દીધી. એટલે અનેકતામાં એકતા કરી શાંતિ સ્થાપી. એકતા અને એકતામાં બધું છે, એટલે બહુ મૌન રહેવું અને એકાંત રહેવું એવું એમને કીધું. પછી બાણ મનાવવામાં એકાગ્રતા, એટલે ભગવાનની ચિત્ત પ્રજ્ઞતા એવું એમને જ્ઞાન લીધું. અને સર્પ પાસેથી એવું જ્ઞાન લીધું કે એકલા રહેવું અને કોઈ આશ્રમ મઠ એવું કંઈ બનાવવું નહીં અને આસક્તિ રાખવી નહીં. જે હરિ ઈચ્છાથી મળી જાય એ ખોરાક લઈને જીવન ગુજારવો. કરોડિયા પાસેથી એવું લીધું કે આ પરમાત્માએ પોતે સર્જનહાર છે અને પોતે જ સંહારનાર છે. એટલે ઈશ્વરની જે સૃષ્ટિ છે એ ઈશ્વરે બનાવી છે અને એમાં જ ઈશ્વર ધારે ત્યારે નાશ થઈ જાય. કરોડિયો પોતાની લાળથી ઝાડું બનાવે અને ઝાડ ફસાવે છે. એટલે એવી રીતે ભમરી પાસેથી સતત ચિંતન, ઓલી ઈયળને ભમરી લાવી અને સતત ડંખ મારતી રહી અને એને ભમરી સ્વરૂપ થઈ ગઈ. એ રીતે આ કરતું રહેવાનું છે. એટલે પોતાના શરીર ઉપરથી પરમાત્માનું સાધન ભજન કરવાની પોતાને જ્ઞાન લીધું. એટલે ગુરુ જ્ઞાન લઈ અને આ જન્મમાં જ આ જીવનું કલ્યાણ કરવું એવું રંગ અવધૂત દત્તાત્રેય આ જ્ઞાન પોતે સાંભળ્યું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.